થોડા દિવસ પહેલા તમે વિડીયો જોયો તો કડી કરણનગરના બાનો આ બા જે આવ્યા હતા અને આપણે એમના દીકરાને ફોન કર્યો હતો ભીખાભાઈને, જે 3 મહિના રાખવાની વાતો ચાલતી હતી, પણ ફાઇનલી હવે એમનો જે નાનો દીકરો છે એ લેવા આવી ગયો છે. શું નામ તમારું? મહેશભાઈ. મહેશભાઈ. મોટો દીકરો લાવ્યો? હા, એ નહીં આવ્યા. નહીં આવે. નાચ કે છે ને? પગે ના મેલો દે એમ. કોઈ ચિંતા નહીં. મને તો સારું રાખે છે કે રહું છું રે. હું મારા મમ્મીને આખી જિંદગી રાખવા તૈયાર છું. કોઈ વારા નહીં, કશું જ નહીં. મારી જિંદગી રહેશે. બસ કોઈ વારા નહીં. સેવા કરવા તૈયાર છું. આખી જિંદગી તમારા કોઈ વારા બારા કશું જ આખી જિંદગી એમને પાલાવાનું તો જ તમે લઈ જજો, નકર નહીં રહેવા દેજો. પેલા તમને કહું. હું તમને વિશ્વાસ અપાવું છું. સારું રાખવું તો લઈ જાઓ તમે તાર. હા, તમારા આખી જિંદગી બરાબર 3 મહિના થયા, 6 મહિના થયા, 5 વર્ષ થયા, કોઈ શબ્દ ના આવવો જોઈએ તો જ તમે લઈ જજો. બાકી ભલે એ રહ્યા. ભાઈ મજા આવી ના આવી? હા, મજા મને બહુ જ મજા આવી છે. તમારું હારું થજો ભગવાન, તમને ભવન ના કરે ને હાજા તાજા રાખે. તમારે ખબર જો આઈસ પૂછવા હા કે ઉપર કોવા વાળા તમારે થવું જ નહીં બાપા, ફરી મારા વારા પડે તો. ના બાપા, તમને ભગવાન શું વારા પાડે બાપા. પેલા ભગવાન લઈ લેજો મને. સંસ્કાર આપણે હારા, તમે થોડા ખરાબ સંસ્કાર આલે છે. એમ નહીં, તમે થોડા ખરાબ સંસ્કાર આપ્યા તમારા જસાઈ. જોવે છે ને તમારું બધું. ચમ નહીં તમે સંસ્કાર ખરાબ આપ્યા હતા? ના ભાઈ, એવું નહીં, પણ આ બધું તમારું જોવે છે ને સંસ્કાર એવું કશું ના આવે, પણ સમય સારું ગમે ત્યાં લાવે કે આપણે જતું રહેવું સારું, ખોટી હા એ કરી. પપ્પા જેવું કરે છે. મમ્મીને મળવા આવ્યા તમારા વાઈફ પહેલા તો રોવા માંડે. એમને જોઈને કે આવું. ના બસ એટલો માં આશા રાખીએ કે ફરી એને વારા બારા સિસ્ટમ ના જાય. તમારે ઘેર જ રાખજો, પેલા મોટા તો મોકલતો જ નહીં. બરાબર ને? ફરિયાદ બિલકુલ નહીં મળે બાપુ. મારી જવાબદારી બધી. ફરીને આ પગલું ના ભરવું પડે એવું રાખજો બસ બધી રીતે. હા બાપુ. ચલો ઓકે. હા ચલો. અને રાખી છે આવું એટલે જવા. બરાબર. તમારા માટે એક ઘર છે, ચિંતા ના કરતા. બરાબર ને? ફરી લગભગ તમારે આવું નહીં પડે એવો મને વિશ્વાસ છે. નહીં આવવું પડે. હા ને? સો હવે આપણે બા જઈ રહ્યા છે. મધુબા ને? હા મધુબા. આવજો. ચલો. હા ને? જય શ્રી કૃષ્ણ. આજે ફરીવાર કોઈ માએ એના પરિવારની રાહ જોતા અંતિમ શ્વાસ લીધા. અમે પૂરતા પ્રયત્ન કર્યા કે એના પરિવારવાળા એમને મળવા આવે અથવા એમને લઈ જાય, પણ અમારો એ પ્રયાસ નિષ્ફળ રહ્યો અને આખરે આ બાએ આજે અંતિમ શ્વાસ લીધા. શું છે આખી કહાની આ વિડીયોની અંદર સાંભળો. હેલો, તમારા મમ્મીની તબિયત બહુ સિરિયસ છે અને છેલ્લી ઘડીઓ છે. બીમાર છો પણ મારા ભાઈ છેલ્લી ટાઈમમાં તો કમસે કમ આવી જાવ યાર. એમાં ટ્રાય ના કરવાનો હોય મારા ભાઈ, ટ્રાય ના કરવાનો હોય. આ ટ્રાય કરવાનો ટાઈમ છે. હા, આ ટ્રાય કરવાનો ટાઈમ છે. કઈ રહો છો તમે? કઈ રહો છો તમે? કઈ રહો છો તમે? તમે રહો છો કઈ આગળ? તો તમારા બાજુ વાત કરો. બોલો બા, બોલો. તમારો છોકરો છે? ભાઈ, ઓ ભાઈ, મારી તબિયત ખરાબ થઈ ગઈ હે. ભાઈ મારા ભાઈ બધું બરાબર આવીને મળી લો. સમય નહીં તમારા મમ્મી જો વધારે હવે વાત ના સમજો. હે કઈ રહો છો કઈ આગળ તમે? કઈ આગળ કયું ગામ? કયું ગામ કયું તમારું? તમારું ગામ કયું ભાઈ? લગામ વાત કરવાનો. બા કઈ ના છો તમે? હે ઉમરેઠ ના છો? શું તમારા છોકરાનું નામ શું છે? આ તો ભોણિયો હોય મારા ઘેરથી તો કોઈ નહીં. બધા છોકરો તમારો છોકરો મરી ગયો બધા. આ તો ભોણિયો હોય. ભોણિયો છે? ઓ મારા ઘરનો. તમે મૂકવા કોણ આવ્યું તું? પટેલ. હે પટેલ. પટેલ મૂકવા આવ્યા હતા? હા. હેલો, એમ્બ્યુલન્સ મોકલી દઉં તમારે ત્યાં? મહિપતસિંહ બોલું છું ભાઈ. કોના ઘેર વાત કરવાની? એમ નહીં મારા ભાઈ, ટાઈમ વધારે નહીં, સિરિયસ વસ્તુ છે, વાત ના સમજો યાર. ભાઈ વાત કરો ને યાર, આવું કેમ કરો છો?
હા તો એ તમારા મામની અહીંથી તો ઇમરોડ મોકલી દો, ગાડી એમ્બ્યુલન્સ મોકલી દો. હા તો મોકલી દઉં તમારા દાદીને એમ્બ્યુલન્સમાં મોકલી દઉં. એટલે મારા ભાઈ છેલ્લી ઘડીઓ છે યાર, તમે કાં તો આવો કાં તો લઈ જવાનું કહો, એટલે બેમાંથી કહો, કાં તો નહીં આવવાનું તો કહો, તો બધી અહીંયા જે બી હોય હું મારી રીતે પછી જોઈ લઈશું એમ. કોશિશ એવું નહીં, ક્લિયર કહો મારા ભાઈ, કોશિશ કરવાની ના હોય, જે હોય આવવાના તો હા, ના આવવાના તો ના, વાર્તા પતાઈ યાર. શું કરવાનું છે બોલો મારા ભાઈ, બોલો. હા હા ના કરશો, શું કરવું છે બોલો. અરે યાર કેમ આવું કરો છો તમે? હાલો, શું કરું મારા ભાઈ, જવાબ આલો ને મારા ભાઈ, શું કામ હેરાન કરો છો યાર? શું કરું ભાઈ? હાલો, 10 મિનિટ રહીને ફોન મારો ને. અલ્યા મારા ભાઈ ટાઈમ નહીં, વાતને સમજો, સિરિયસ વસ્તુ છે યાર. તો તમને સમજણ ચમ નહીં પડતી યાર તમને લોકોને? મારે વિડીયો ના બનાવવો પડે તમારા લોકોનો? આવો છો કે એમ્બ્યુલન્સ મોકલું કે પછી મારી રીતે કરું? જવાબ આલશો ભાઈ? જવાબ આલશો, શું કરું? ના આવ્યો તો ના પાડ દો, તો પછી મારી રીતે બધું જોઈ લેશે એમ. હે અત્યારે તમને ભાઈ ક્યારના ફોન તો કરે છે યાર, તમને ક્યારના ફોન કરે છે તમને, તમે ખબરવા તૈયાર નહીં યાર. સિરિયસ મેટર છે, તમે આખું શરીર એમનું 50% ઠંડુ પડી ગયું છે, બરાબર? વાતના તમને સમજણ કેમ નહીં પડતી યાર? મને ખબર પડે છે સર, આવવાના શોખ નહીં આવવાના એટલું કહી દો ને, વાર્તા પથાડો હોય ભાઈ, હું મારી રીતે કામ કરું યાર, હું નવરો નહીં, તમને 15 મિનિટથી તમને સમજાવું છું. શું કરવું છે? લેવા આવવાનો છો કે નહીં આવવાના કે શું છે? લેવા નહીં આવો ને? એટલે કશું થાય તો શું કરવાનું છે? વિધિ અહીં કરવાની કે અમારે ત્યાં કરી દેવાની કે તમે લેવા નહીં આવવાના? હા હાલો, કશું થાય તો વિધિ અહીં કરી દઉં, અમારી રીતે કરી દઉં? ઉમરેટ રહો છો? ઉમરેટ તમે? ઉમરેટ કઈ જગ્યાએ? શરમ જેવું તમને જરા કઈ નહીં? જરા કઈ શરમ જેવું નહીં કે કોઈ વ્યક્તિની છેલ્લો ટાઈમ હોય તો આપણે લઈ જઈએ ઘેર? અરે અમે પાલવી તો ખરી, અત્યારે લગીને તો પાલવી. તમને કીધું અમે કોઈ દાડ કે લઈ જાવ? તમારી બરાબર સાહેબ, મારા બાજુમાં પોઝિશન ખરાબ છે અત્યારે અમે એનું દવા દારૂ. એટલે આનાથી પોઝિશન વધારે ખરાબ છે? જે છેલ્લો ટાઈમ છે અડધો કલાક છે એનાથી વધારે ખરાબ છે? તમે આવી શકો ના આવી શકો? માનવતા જેવું તમને થોડુંક, તમને લોકો થોડું કઈ છે કે નહીં? કશો વાંધો નહીં, કોઈ વાંધો નહીં, હેડો, કશો વાંધો નહીં, હેડો. ચલો મૂકું છું ફોન, હેડો. શું પૂરતા પ્રયત્ન કર્યા કે એના જે રિલેટિવ છે, એમનો જે દીકરીનો દીકરો છે એમને લઈ જાય અને અંતિમ સંસ્કાર ત્યાં થાય, પણ એમને કોઈ આવવાની ઈચ્છા જ નથી. વાંધો નહીં, હવે આ ચંપાબાની અંતિમ વિધિ માટે અમે લઈ જઈએ છીએ. તો એટલા માટે બતાવીએ છીએ કે માનવતા ક્યાં પહોંચી રહી છે. પરિસ્થિતિ ગમે તેવી હોય પણ યાર અંતિમ સંસ્કાર માટે ખાલી મોડું બતાવવાનું છે. ખર્ચો બધું અહીંથી કશું હોતું નથી, બધું અમે જ કરી દેતા હોય છે. ફક્ત આવવાની હોય છે હાજરી, પણ હાજરી પણ નથી આપવી. સો વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, ચંપાબાને હવે અંતિમ વિદાય આપી દે. કયું ગામ? દુધાણ. કયો જિલ્લો? કયો મારો તાલુકા હોળીગામ છે. દિલાલી બાપુ ખબર નહીં. તાલુકો સુઈગામ? હોળીગામ તાલુકો. બનાસકાંઠાથી આવ્યા છો? હોય એટલે આગેથી આવ્યા? હોય. શું નામ તમારું?
મારું નામ ગણેશ, મારું નામ ગણેશભાઈ હોય. આખું નામ ગણેશભાઈ ગણેશભાઈ આખું નામ. મારા બાપાનું નામ મોહન મોહનભાઈ. હોય. મોહનભાઈ કેવા મોહનભાઈ અટક છે અટક તમારી? અમારી અટક તો અમારા ભાઈ કહે છે કે આમ કોળી છે પણ કે રાઠોડ કરે છે. બરાબર. આધાર કાર્ડ લાયા છો તમારું? હોય. બતાવો ને. બતાવો. અહીંયાનું એડ્રેસ કોને આપ્યું? હે અહીંનું સરનામું કોને દીધું? આ તો ડીસા ચોક રહેવો તો ડીસાવાળા બધા બાઇક બબુ લઈ કે એ દાતા રહો કે તમારે ડીસા કરતા અહીંયા સારું રહેશે. એસટીને માયકમાં બોલાવીએ. માઇકમાં બોલતા હતા? એસટીમાં નથી, માયકમાં બોલતા. અહીં જતા એવું કીધું માઇકમાં? મને કે શું વાત છે? તમારું નામ છે ગણેશભાઈ મોહનભાઈ કોળી? હોય. બરાબર. બનાસકોટા દુધોસણ? આ એક કઠાય આ પાછું બે. ઓકે, કશો વાંધો નહીં. સરસ, સરસ. વાંધો નહીં, મૂકી દો બધું. હા. અહીં રહેવું છે ને? હોય. તમારા ઘરના છો બધા છે કોઈ? હે કોઈ ના, નહીં? કોઈ નથી બાપુ. છો છે બધા? કોઈ ચીડી બોલી શેઠથી એકલો હતો હું તો. તમારા છોકરા બોકરા કોઈ છે જ નહીં? ના બાપુ, લગ્ન કરીએ ને તો મારા ડોશી ડોહો મરી ગયો વહેલો. અચ્છા. એટલે કોકને કોઈને ઠોર સાજે સ્વાણું પાડ્યું, સારું ઠોરનનો છે થાચા. એટલે પછી આ આશ્રમ ગોચે પછી ડીહાવાળા કે એ લોપ રાખે એ તમારે સારું રહે. બરાબર. સરસ, સરસ, સરસ. પૈસા પૈસા હતા તમારા જોડે? આયા હતા? પૈસા કોઈ આવતા ભાડા દેવા કોણે આપે છે ભાડા? પૈસા કોણે દીધા હતા? ભાડા દેવા તો એક ઠાકોરે આપ્યા હતા 400 રૂપિયા. વાહ. 2 રૂપિયા ભાડું છે ને હવે 2 લ્યા. કશો વાંધો નહીં, કોઈ ચિંતા ના કરશો ને. ઓહ. લઈ લઈએ છો. ઓહ. બોલો બા, હા, શું થયું? બસ અહીંયા આશ્રમ આવવાની ઈચ્છા કેટલા વર્ષથી થતી હતી. હું એકલી હતી, અત્યાર સુધી મજૂરી કરી પણ હવે નથી થતી. એકલા જ છો? હા. કોઈ નહીં તમારા ઘરમાં? નહીં, 26 વર્ષથી મારા આદમી મરી ગયા ત્યારની હું એકલી. 26 વર્ષ થયા, આ 27મું વર્ષ બેઠે હું એકલી મજૂરી. શું નામ બા તમારું? નામ શું? હંસાબેન. હંસાબેન. હંસાબેન પ્રતાપભાઈ ગૌસ્વામી. ક્યાંના છો બા? ખોડિયારનગર, બાપુનગર પાસે. બાપુનગરના છો? ઘર પોતાનું છે તમારું? હા, ઘર પોતાનું છે? ઘર છે પણ ઘરમાં બાપુ ખવાય એવું નથી, બેહાય એવું નથી. હાવ જૂનું થઈ ગયું ચારેકોરથી છે. પાણી પાણી પડે પડે છે પડે બધું. એવું છે. બરાબર, બરાબર, બરાબર. એટલે હું એકલી છું ઓર મજૂરી કરીને ખાઉં. એમાં પછી મેં તો કીધું અત્યાર સુધી ક્યાં ખાતા હતા તમે? ત્યાં જ ખાઉં છું. પણ વરસાદ આવે ને ત્યારે મારા જ નથી રહેવાતું. બધું પાણી પડે બધું ને બધું? બધું ચારેકોરથી પાણી પડે એટલે રાંધવાની જગ્યા ના રહે. તમારા છોકરા બોકરા નહીં બા? છોકરો એક છે પણ એ મારે નથી જેવો જ છે. કોઈ દિવસ સંભાળ નથી લીધી આટલા વર્ષમાં. ક્યાં રહે છે? એ તો રહે સત્તાધારમાં. સત્તાધારમાં રહે છે? મળવાય નહીં આવતો તમને? નહીં. કેટલા વર્ષથી મળવા નહીં આવ્યો? અરે એને બાપુ મરી ગયા તે દુના 26 વર્ષ થઈ ગયા. આજ પૂરું 27મું 26 વર્ષથી છોકરો જોવા જ નહીં આવ્યો તમને? નહીં, કે તમે જીવો છો મરી ગયા? ફોન નહીં, બોન નહીં, નહીં, ફોન બોન કશું જ નહીં? નહીં. હમણાં આવ્યો તો તઈ કે કંકોત્રી આવી છે ને મને કે મારે જાવું છે. મેં કીધું જા. તો મારે મેં કીધું આશ્રમમાં જાવું તો કે જતી રહેજે. હમ. મને કે જતી રહેજે. મેં કીધું હું તો જતી રહીશ કીધું. તો કે હું એ જવાનો જ છું કે એમ કરીને તો એ કેવો છે હા મને જ જોઈ. એક વખત ખાલી હમણાં આવ્યો તો. ફૂટેલા ઘરની અંદર તમે આખી જિંદગી કાઢી? હા, મેં તો મારી જિંદગી ઉમિયાનગર આખું જાણે છે. ઓલી ગીતા ઓલી નીરુબેન તારે યારે વાત કરે છે મારી યારે. નીરુબેન. આ નીરુબેન, ઈ નીરુબેને મને આ માર્ગ બતાવ્યો ને એને મને મોકલી. બરાબર. મને કે તમે જાઓ ને પછી મને ફોન કરજો. કાલે આય કાલે? હા, હું કાલે આવી. ઈ કે જાઉં તરત મને કેવું ફોન કરજો. ફાયું અહીંયા આગળ તમને? હા, અહીંયા ફાઈ ગયું ને? હો મારે તો આય જ રહેવું છે બાપુ ને. આય ના હું તો સમાધિ હું મરું તો આય સમાધિ દેજો. મારે ક્યાંય જવું નથી હવે. કાંઈ વાંધો નહીં. ચલો હા, કોઈ ટેન્શન નહીં. હા, હા, શાંતિથી રહો. હા. બોલો, શું નામ તમારું? ગાંધી ખીમજીભાઈ જીવરાજભાઈ. ગાંધી ખીમજી જીવરાજભાઈ. હા, કેટલી ઉંમર છે તમારી? હાલમાં 74 પૂરા કરી 75. તમારું નામ? નિમેશ ખીમજી ગાંધી. નિમેશભાઈ ખીમજીભાઈ ગાંધી. કેમ મૂકવાયા છો પપ્પાને? પપ્પાને થોડુંક મારા વાઈફ સાથે ઘરનું જે હોય અચ્છા, એ પ્રમાણે એ છે. બીજું કંઈ નહીં. શું કરો છો તમે કામ? હું સેલ્સમાં. સેલ્સમાં કરો છો? કહું છું કાકા. હા સાહેબ, ક્યાંના છો તમે? હું આમ જુનાગઢનો પણ અમદાવાદમાં મોટો થયેલો છું. જુનાગઢના છો? હા સાહેબ. બરાબર. અમદાવાદમાં મોટા થયા? હા સાહેબ. છોકરો એક જ છે, બીજું કોઈ નહીં? છોકરી છે ને, આપણે વાત નથી કરાવી બપોરે. તમારી પત્ની? એ તો આ લોકો નાના હતા ને મરી ગઈ. અચ્છા અચ્છા. તો અત્યાર સુધી કોના જોડે રહેતા હતા તમે? સાહેબ
આમના ત્યાંથી નીકળી સ્વતંત્ર એક ભાડાનું મકાન રાખી કેટલા વર્ષથી? લગભગ 4 વર્ષ. 4 વર્ષથી જુદા છે. હા સાહેબ. તમે યાર જવાબદારી નહીં બને તમારી, આવું કરો તમે. ના ભાડા એ ભરોસા ને સાહેબ. ભાડા એ ભરે છે. હા પછી કંઈક અનાજ પાણી કે કંઈક હોય તો બોલે. અચ્છા. દર મહિને એમ તો Google બધી Pay વાત અરે વાંધો નહીં, ચાલો કઈ વાંધો નહીં, જે બી તમારી પરિસ્થિતિ છે હું લઈ લઉં છું, પણ શરત એકલી રહેશે, એમને કઈ બી તકલીફ આવે તમે જ્યારે ફોન કરી તમારે આવવાનું રહેશે, અડધી રાત્રે હાજર થઈ બરાબર છે? બાકી બધી જવાબદારી ચિંતા એ અડધી રાત્રે મેઇન વસ્તુ એ છે. કઈ કોઈ વાંધો નહીં, શાંતિ રહો, કોઈ ચિંતા નહીં આપણે જોડે, ને ટેન્શન ના લેશો. ઓકે, ખૂબ ખૂબ આભાર. શું નામ તમારું? સુખદેવભાઈ ક્યાંથી આવ્યા છો? વ્યારા. વ્યારા. તમારો પગ નથી? શું થયું તમારા પગમાં? 14-15 મહિના પહેલા એક્સિડન્ટ એક્સિડન્ટ થતો? ક્યાં આગળ એક્સિડન્ટ થતો? કાટગળ પાટિયા પર. અચ્છા. કોણ છે તમારા ઘરમાં? છોકરા વહુ ઘરવાળી બધા છે? તો બી ઘર છોડી દીધું? રાખતા જ નથી. કેમ નહીં રાખતા? ઘરવાળી કહે કે રેલમાં જાઓ, પછી રેલમાં શા માટે જાઓ? મરવા હારું. મરવા હારું? હા. ને છોકરો કહે કે ટ્રક નીચે દબાઈ જા, રેલ પડેલી છે, નેર પડેલી છે. મરી જાવ એવું કહે છે? પહેલા કામ કરતા હતા? કમાયો આ 14 મહિના કે 15 મહિના થયા એક્સિડન્ટને. એ પહેલા તો મેં 11 ગાય હતી મારી તો પાસે. ક્યારેક કશું કોઈ કાઢ્યા નહીં? કોઈને તકલીફ નહીં. હવે તકલીફ પડે છે. હા. અઘરું જીવન છે ને એટલે જીવનમાં કોઈનું છે ને એવું થઈ ગયું ને. ઘરમાં 6 જણને રાખતા છે. તમે એકલા ત્યારે પહોંચતા નહીં? પારકા 6 જણને રાખતા છે. પારકા? હા 6 જણ 7 જણ. કોણ છે પારકા? મારી હાડીને તમારી સાડી બી સાથે રહેશે? હા હાથે. ને હું વગર પંખો વગર લાઈટ એવી જગ્યામાં મને પૂરી મૂકે. કઈ વાંધો નહીં, ચિંતા ના કરો, રો બરાબર, ટેન્શન ના લેશો, હા ને, કોઈ ચિંતા નહીં કરો. બોલો બા, શું નામ તમારું? શારદાબેન. શારદાબેન? કઈથી આવ્યા શારદાબા? સંધણાથી. સંધણોથી આવ્યા? કેટલી ઉંમર થઈ તમારી? 80 થયા. 80 થઈ ગયા? કોણ છે ઘરમાં? કોણ કોણ છે? છોકરો છે, બહુ છે, છોકરાને બહુ છે, છોકરો છે. અચ્છા. છોરીઓ 2 હારે છે. 2 છોકરીઓ હારે છે, બરાબર. તકલીફ બકલીફ છે ઘરમાં? ના કશી તકલીફ નહીં? તકલીફ તો બૈરામ રહેવાની. બૈરા તકલીફ રહેવાની છે તો ચાલ્યા કરે નહીં? સાચી વાત છે. સંધળામ કયા ફરિયામ કરાવ્યું તમારું? મારું રણછોડજીના મંદિરની પાછળ. રણછોડજીના મંદિરની પાછળ? 30 ઘર. એવું છે. અત્યારે લગી કઈ સંધોળા રહેતા હતા તમે? તો જ રહેતી હતી. બરાબર. ગમશે ને આગળ? ગમશે, શું ગમાડવા? ગમડાવો ને આપણે, એ રહેવાનું મસ્ત. કોણ મૂકવા આવ્યું તમને? મારા બાબલો. બાપલો મૂકવા આવ્યો? કેમ? ખાલી ત્યાં ફાવતું નહીં? ત્યાં ફાવે પણ બધું એવું બહુ આજની હાહુ ના ગમે. બરાબર. વહુનો હાહુ ના ગમે. જમાનો બદલાઈ ગયો નહીં? તમારા જમાનામાં આવું બધું હતું? ના. તમારા જમાનામાં તમારા હાહુ વૃદ્ધાશ્રમ જતા હતા, મોકલતા હતા? ના ભાઈ ના. નતા મોકલતા? ના, અમે શું કામ મોકલીએ? હવે જમાનો બદલાઈ ગયો ને? બદલાઈ ગયો. બધી દુનિયા બદલાઈ ગઈ. દુનિયા આખી બદલાઈ ગઈ. ખબર નહીં વહુને હાહુ શું તકલીફ શું છે ખબર નહીં પડતી. આમ તેમ કર્યું રોકીએ એટલે એમને મન ફાવે એમ થાય નહીં, એટલે એમનું મન ફાવે એવું થાય નહીં એટલે એ ઝઘડા થાય. એમના કયા મુજબ કરો તો બધું સારું. આપણે એમના મુજબ કરીએ તો સારું. એટલે એમના મુજબ રહેવાનું, એમના મુજબ કરવાનું તો સારું. નહીં તો પછી ઝઘડા. શું કે જતા રહો એવું કે? હો ચારો મરીશ ડોશી, ચારો મરીશ. એવું કે? હા, ચારા મરીશ, ચારા મરીશ. હા. બધા જ મત આવે, તમને ચમ નહીં આવતું કે? બધાને મોત આવે, તમને ચમ નહીં આવતું? હા, હું કહું તું પૂછી આવી જઈ. તો બીજું શું કરું? સાચી વાત છે. જેને પૂછ્યા કે બેચારા ભગવાનને ખબર, પૂછ્યા વાત સાચી છે. શું નામ કીધું તમારું? શારદાબેન. શારદાબા. કોઈ ચિંતા નહીં કરવાની, અહીંયા મસ્ત રહો, આપણે ટેન્શન નહીં લેવાનું, હા, બરાબર ને? ભગવાનનું નામ લો, શાંતિથી જમો, હરો ફરો મસ્ત, હા ને? કોઈ ચિંતા કરવાની નહીં. નહીં, મસ્ત રહેવાનું. આ કેટલા બધા છે જો, બધા જોયા તમારા જેવા છે ને, બધા મસ્ત બધા મારી જેવા. છે. કોઈ ચિંતા કશી છે એવું? અહીંયા આવો પછી કોઈ ચિંતા જ ના રહે, ના. હા ને? હાર. પીડા કોને કહેવાય તમારે એ જોવી છે? ચલો, 15 વર્ષની પીડા એક માને કયા અંશે મળી છે તમને આ વિડીયોની અંદર જોવા મળવાનું છે. કદાચ આ વિડીયો જોયા પછી તમારું હૃદય ધ્રુજી ઉઠશે કે આવી પણ જિંદગી હોય છે. શું નામ બા તમારું?
સરોજબેન સરોજબેન કઈથી આવ્યા બેન? અમદાવાદથી. અમદાવાદથી આવ્યા. હા. કોણ છે તમારા ઘરમાં? કોણ કોણ છે? છોકરો છે, વહુ છે અને એક છોકરી ને છોકરો છે. તો શું થયું કે ઘર છોડવું પડ્યું? નથી તો વહુ તો મને તો 15 વર્ષથી બહાર મોકલી દીધી. 15 વર્ષથી તમે બહાર છો? હા. અત્યારે લગી ક્યાં રહેતા હતા? સોસાયટીમાં એક રૂમ હતી ને રબારીને એના બહાર. રબારીની ત્યાં ભાડે રહેતા હતા? હા. એકલા? એકલી. 15 વર્ષથી? હા. ઓ બાપા. તો જમવાનું કામ કરતી હતી ને. ત્યાં કામ કરતા હતા? હા, કામ કરું ને ઘરે આવી અને 2 રોટલી કરવી એટલે 4 રોટલી ભેગી કરું, 2 સવારે ને 2 બે સવાર બી ચાલે, હાજી બી ચાલે. બ્રાહ્મણ હતી ને. બપોરે? બપોરે જમી લઉં, ઘેર આવીને 2 રોટલી ને 2 રોટલી સાંજે. શું કામ કરતા હતા તમે? કચરા પોતું, વાસણ. કચરા પૂરતું વાસણ આજુબાજુ સોસાયટીમાં? આ કપડાં નતા ધોવા દેતા. બરાબર. કચરા પોતું ને વાસણ જ ખાલી. બરાબર. અને 2 ઘર રસોઈ તો બનાવતી. 15 વર્ષથી આવી જિંદગી કાઢી તમે? એમાં શું છે કાઢવું? 15 વર્ષથી આવી રીતે જિંદગી જીવ્યા? એમાં શું થઈ ગયું? તમારા હસબન્ડ? એમને લગભગ 18-19 વર્ષ છે. એમના ગયા પછી તમને તકલીફ ચાલુ થઈ ગઈ? હા. છોકરા રાખતા જ નહીં? એક 15 વર્ષથી એક જ છોકરો છે. મળવા આવે છે? ના મળવા બી નહીં? ના, વાતચીત કશું નહીં. કોઈ કોન્ટેક્ટ જ નહીં રાખતા તમે જો? ના પાડે છે નહીં. હમ દીધા છે અમારા મહાકાળી કુળદેવી છે એને. કુળદેવીને હમ દીધા છે કે મમ્મી જો વાત નહીં કરવાની? હા. અને 15 વર્ષથી તમે મળ્યા જ નહીં? આમ ક્યાંક રસ્તામાં રસ્તામાં કદાચ ત્યાં મળી જાય જઈએ. પણ વાતચીત નહીં? ના, આમ આમાં માથ કરે કારણ કે પેલી હમ દીધા અમારી કુળદેવી છે મહાકાળી. કુળદેવીને હમ દીધી હતા કે વાતચીત નહીં કરવાની મમ્મી જોડે? હા. એટલે તમે બી નહીં કરતા? એ ના કરે એટલે માથી ના કરે. બરાબર. શું નામ તમારું કીધું? સરોજબેન. સરોજબેન. અહીં કોને બતાવ્યું તમને? અહીં આગળ કોને બતાવ્યું? મીનાબેન. મીનાબેને બતાવ્યું? હા, મીનાબેને ભરતસિંહને ફોન કર્યો. બરાબર. ભરતસિંહે બતાવ્યું. બરાબર. કાલે આયા? ગઈકાલે? ગઈકાલે. ગમી ગયું અહીં? હા, ગમે. જમવાનું સારું છે? હા, જમે. કોઈ ચિંતા ના કરો, શાંતિથી રહો. હા ને? હવે ક્યાંય જવાનું નહીં, હા. આરામ કરો. હા. 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 સો હવે પછીની આ બાની તમામ જવાબદારી આપણે બધા મળીને રાખશું અને એમની 15 વર્ષની જે તકલીફવાળી જિંદગી છે એ ભૂલાવીને એક નવું જીવન આપશું. આભાર.